મિત્રો રિલેટિવ પ્રોનાઉન એટલે કે એડજેક્ટિવ ક્લોઝ કે જેનો ઉપયોગ છે વાક્યને કોમ્પ્લેક્સ બનાવવા માટે થાય છે. તો એ એડજેક્ટિવ ક્લોઝ છે એનો ઉપયોગ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવવા થાય છે અને એડજેક્ટિવ ફ્રેઝ છે એનો ઉપયોગ સિમ્પલ સેન્ટેન્સ બનાવવા થાય છે. તો એના અંતર્ગત આપણે છે હુ, હુમ અને હુઝ નો ઉપયોગ શીખી ગયા. કોમ્પ્લેક્સ કે સિમ્પલ નો ઉપયોગ આપણે બીજા અર્થમાં કહીએ તો કમ્પ્લીશન ધ સેન્ટેન્સ, ટ્રાન્સફોર્મેશન અથવા પ્રેસી રાઇટિંગ કે સમરી રાઇટિંગમાં છે એ આવી શકે જો આપણે આ વસ્તુ પૂરી સમજ્યા હોય તો. હવે ત્યાર પછીનું છે પ્રોનાઉન એટલે કે વિચ નો ઉપયોગ આપણે સમજીએ. હુ અને હુમ ની વાત હતી કે આપણે વ્યક્તિ માટે વપરાય છે, જ્યારે વિચ છે એ પ્રાણી, પંખી, નિર્જીવ એના માટે વપરાય. તો આપણે એનો ઉપયોગ જોઈએ ઉદાહરણો સાથે. આઈ બાઉન્ડ ધ બુક, ઇટ વોઝ ટોર્ન. અહીંયા જે ઇટ વાપરેલું છે એ બુક માટે વાપરેલું છે. તો જ્યારે આપણે જે એડજેક્ટિવ ક્લોઝ બનાવશું ત્યારે ઇટની બદલે આપણે વાક્યને વિચથી જોડીશું. આગળ બુક છે એટલે એડજેક્ટિવ ક્લોઝ નું સેન્ટેન્સ થશે. તો આઈ બાઉન્ડ ધ બુક વિચ વોઝ ટોર્ન. અગાઉ આપણે વાત થઈ હતી કે આ વાક્યનું સિમ્પલ સેન્ટેન્સ બનાવવું હોય આઈ બાઉન્ડ ધ બુક ઇટ વોઝ ટોર્ન. તો સિમ્પલ સેન્ટેન્સ બનાવવા માટે થઈ અને છે પ્રિપોઝિશન, પાસ્ટ પાર્ટિસિપલ કે પ્રેઝન્ટ પાર્ટિસિપલનો ઉપયોગ થાય. તો આ વાક્યનું સિમ્પલ બનાવવું હોય તો આઈ બાઉન્ડ ધ ટોર્ન બુક. માત્ર આ બંને શબ્દોને દૂર કરશું, ઇટ વોઝ અને ટોર્ન છે એ એડજેક્ટિવ તરીકે અહીંયા ઉમેરી દેશું તો એ વાક્ય સિમ્પલ થઈ જશે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. માય ફાધર ગેવ મી અ પેન, આઈ રાઇટ વિથ ઇટ. જેવી રીતે આપણે હુમ અને હુઝના ઉપયોગમાં આપણે જોયું હતું કે પ્રિપોઝિશન આવતું હોય તો પ્રિપોઝિશન સાથે જોડવું પડે. અહીંયા આ ઈટ વાપરેલો છે એ પેન માટે વાપરેલો છે. તો જ્યારે આપણે આ વાક્યને એડજેક્ટિવ ક્લોઝથી જોડીશું ત્યારે આપણે વિથ ઇટની બદલે વિથ વિચ લેશું. તો માય ફાધર ગેવ મી અ પેન વિથ વિચ આઈ રાઇટ. મિત્રો ખાસ અહીંયા યાદ એ રાખવાનું છે કે વિચની પહેલા વસ્તુ આવવી જોઈએ. એટલે તમે દરેક વાક્ય જોશો તો અહીંયા તમને કોઈને કોઈ વસ્તુ જોવા મળશે અથવા કોઈ પ્રાણી છે, પંખી છે એ પણ હોઈ શકે. આપણે દરેક ઉદાહરણો આવશે એમ જોતા જશું. હી સો અ વેલ, ધેર વોઝ મચ વોટર ઇન ઇટ. તો અહીંયા ઇટ છે એ આ વેલ શબ્દ માટે છે. તો અને સાથે ઇન પ્રિપોઝિશન છે. તો જ્યારે વાક્ય જોડીશું તો હી સો અ વેલ ઇન વિચ ધેર વોઝ મચ વોટર. નેક્સ્ટ સેન્ટેન્સ એવું જોઈએ. રોહન બીટ ધ ડોગ, હી ફેડ ધ ફૂડ ટુ હિમ અથવા ઇટ. અહીંયા મિત્રો તમને એમ થશે કે ટુ હિમ શા માટે લખ્યું છે. તો ધોરણ 9 ની અંદર છે એ ચેન્જ ધ ટેક્સ્ટ અંતર્ગત એક પ્રશ્ન આવે છે. એમાં મસ્ક્યુલાઇન જેન્ડર એટલે કે પુરુષ જાતિ એના શબ્દોને ફિમેલ જેન્ડર, ફેમિનાઇન જેન્ડરમાં એટલે કે નારી જાતિમાં ફેરવવાના હોય છે. તો ધ ડોગ છે આપણે આજ દિવસ સુધી એમ જ શીખેલા છીએ કે પ્રાણી છે એટલે એના માટે ઈટ વપરાય. પણ ડોગ શબ્દ છે એ નર જાતિનો મસ્ક્યુલાઇન જેન્ડરનો શબ્દ છે. એટલા માટે આપણે હિમ વાપરીએ તો કોઈ ખોટું નથી, ઈટ વાપરીએ તો કંઈ વાંધો નથી. તો પ્રાણી છે એટલા માટે અહીંયા આપણે એના માટે ટુ હિમ કે ટુ ઇટ. તો અહીંયા આપણે જ્યારે વાક્ય જોડશું ત્યારે
વિચ નો ઉપયોગ કરીશું. રોહન બીટ ધ ડોગ ટુ વિચ હી ફેડ ધ ફૂડ. એટલે ડોગ શબ્દ છે એ મસ્ક્યુલાઇન જેન્ડરનો શબ્દ છે, એના માટેનો ફેમિનાઇન જેન્ડરનો શબ્દ કેવો હોય તો BEACH બીચ એ ફેમિનાઇન જેન્ડરનો શબ્દ થાય. માત્ર તમારી જાણ માટે અહીંયા તમને હિમ લીધું છે, એટલા માટે તમને આ સમજાવેલું છે. કર્ડ ઇઝ ધ ફૂડ. વી ગેટ વિટામિન સી ફ્રોમ ઇટ. તો અહીંયા ઈટ છે એ ફૂડ માટે વાપર્યું છે, ઈટ છે એ કર્ડ માટે પણ વાપરેલું છે. તો અહીંયા બે રીતે વાક્ય થઈ શકે. કર્ડ ઇઝ ધ ફૂડ, ફૂડને ધ્યાનમાં લઈને ફ્રોમ વિચ વી ગેટ વિટામિન સી એ શબ્દથી વાક્ય જોયેલું. કર્ડ ફ્રોમ વિચ વી ગેટ વિટામિન સી ઇઝ ધ ફૂડ. એ રીતે પણ તમે વાક્ય કરી શકો છો. ધે આર ધ ડોગ્સ. ધેય શબ્દ છે એ માત્ર છે એ પુરુષ માનવ જાતિ માટે જ વપરાય એવું નથી. ત્રીજો પુરુષ બહુવચનની અંદર કોઈ પ્રાણી, પંખી કે નિર્જીવ વસ્તુ બહુવચનમાં હોય તો એના માટે ધેય વપરાય છે. તો ધેયને બંને અંતર્ગત હુ માટે પણ વાપરી શકાય, હુમ માટે પણ વાપરી શકાય અને વિચ માટે પણ વાપરી શકાય. તો અહીંયા ધે આર ધ ડોગ્સ, અવર હાઉસીસ આર ગાર્ડેડ બાય ધેમ. તો ધે આર ધ ડોગ્સ બાય વિચ, અહીંયા બાય ધેમ હતું એટલે બાય વિચ અવર હાઉસીસ આર ગાર્ડેડ. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. ધીસ ઇઝ ધ સ્કૂલ આઈ વર્ક ફોર ઇટ. અહીંયા ફોર પછી ઇટ છે, ઇટ છે સ્કૂલ માટે છે. તો ધીસ ઇઝ ધ સ્કૂલ ફોર વિચ આઈ વર્ક. ઇટ ઇઝ ધ નર્મદા કેનાલ વી ગેટ વોટર થ્રુ ઇટ. અહીંયા ઇટ છે એ ધ નર્મદા કેનાલ માટે છે. તો ઇટ ઇઝ ધ નર્મદા કેનાલ થ્રુ વિચ વી ગેટ વોટર. આઈ બાઉન્ડ ધ બુક્સ ધેર પેજીસ વેર ટોર્ન. અહીંયા ધેર છે એ બુક્સ માટે વાપરેલો છે અને સંબંધક સ્વરૂપ છે. એટલે આઈ બાઉન્ડ ધ બુક્સ. હવે ધેરની બદલે ઓફ વિચ પણ લઈ શકીએ અને હુઝ પણ લઈ શકીએ, પણ ધેર છે સંબંધક સ્વરૂપ હોવાને નાતે ઓફ વિચ કરતા હુઝ વાપરવાનું વધારે પ્રચલન છે. એટલે આપણે ઓફ વિચનો ઉપયોગ કરીએ તો કંઈ ખોટું નથી, પણ વધારે સારું છે એ હુઝ જ રહેશે. ઓફ વિચનો મતલબ પણ જેનો, જેની, જેનું, જેના થશે અને હુઝનો અર્થ પણ એ જ થશે. તો ઓફ વિચ વાપરવાનું કોઈ જરૂરિયાત રહેતી નથી. હુઝ વાપરશો તો એક શબ્દમાં કામ ચાલી જશે. તો હુઝ પેજીસ વેર ટોર્ન. મિત્રો, હવે આપણે આગળ બાકીના શબ્દો એડજેક્ટિવ ક્લોઝમાં છે એના વિશે જોઈએ. અત્યાર સુધી આપણે જોયેલા શબ્દોમાં હુ, હુમ, વિચ આ 4 શબ્દોનો ઉપયોગ જોયો. હવે પછીના શબ્દો છે આપણે આગળ ઉદાહરણો સાથે એડજેક્ટિવ ક્લોઝની અંદર એનો કઈ રીતે ઉપયોગ થાય છે એના ઉદાહરણો સાથે જોઈએ. These are the houses. They were demolished. These are the houses. Present tense છે, મતલબ અત્યારે ઘર ઉભા છે અને અગાઉ છે ડિમોલિશ થયા હતા એમ. તો these are the houses મતલબ એનો ડિમોલિશ કાટમાળ બતાવીને કોઈ વ્યક્તિ વાત કરે છે. ધેટ વેર ડિમોલિશ્ડ. તો એક આપણા મગજમાં ખ્યાલ, જેવી રીતે મેં એડોબ ક્લોઝ સમજાવ્યો ત્યારે એક ઉદાહરણ હતું એઝ ઇફ ના વાક્યની વાત હતી એડોબ ક્લોઝ ઓફ સપોઝિશનમાં. અને એઝ ઇફ સાથે આપણે જે વાત કરી હતી એમાં વાત એવી હતી કે એઝ ઇફ સાથે આઈ વાપરીએ, હી વાપરીએ, સી વાપરીએ, ઈટ વાપરીએ
તો એની સાથે આવતું ક્રિયાપદ ફરજિયાત વેરનું જ આવે છે. એઝ ઇફ આઈ વેર, એઝ ઇફ હી વેર, એઝ ઇફ સી વેર, એઝ ઇફ ઇટ વેર. ભલે એ એક વચનનું સર્વનામ હોય છતાં પણ વેરનો ઉપયોગ થતો હતો. એમ અહીંયા પણ આપણે મોટે ભાગે ધેટ સાથે વોઝનો ઉપયોગ કરતા હોઈએ, પણ અહીંયા તમારે મહત્વની વસ્તુ એ જોવાની છે કે ધેટ છે એ અહીંયા છે એ એક શબ્દના અર્થમાં નથી, માત્ર સંયોજકના અર્થમાં છે. અને એ સંયોજકના અર્થમાં ધેટ છે એ આગળની વસ્તુને બતાવે છે. મતલબ કે હાઉસીસ છે એ પ્લુરલ ફોર્મમાં છે, એટલે ધેટ પછી અહીંયા વોઝ આપવાની જરૂર નથી. અહીંયા જે ધેટ છે એ હાઉસીસ માટે છે, એટલે ધેટ વેર, ધેટ વોઝ નહીં. એટલે જો અહીંયાનું વાક્ય છે હાઉસ વાળું હોત તો ધેટ વોઝ થાત, એમાં કોઈ પ્રોબ્લેમ ન રહેત. અને ધેટનો ઉપયોગ એડજેક્ટિવ ક્લોઝની અંદર નિશ્ચિતતા બતાવવા માટે થાય છે. એ વાક્ય ચાહે સજીવનું હોય, નિર્જીવનું હોય, કોઈ પણ વાક્ય હોય તો આગળના વાક્યમાં અહીંયા ધ હાઉસીસ છે, ધ છે એ આપણે આર્ટિકલ અંતર્ગત શીખી ગયા છીએ કે ધ નિશ્ચિતતા બતાવતો ડેફિનેટ આર્ટિકલ છે, એટલા માટે થઈ. અને અહીંયા ધેટ છે એ નિશ્ચિતતા બતાવવા માટે. નહીં તો અહીંયા વિચ વેર ડિમોલિશ કહીએ તો પણ કંઈ ખોટું નથી, પણ ધ હાઉસીસ ધ નિશ્ચિતતા બતાવવા માટે છે, એટલા માટે થઈને એનો અહીંયા ધેટ વાપરેલ છે. અને હાઉસીસ ને માટે ધેટ છે, એટલે અહીંયા ધોઝ ક્યારેય સંયોજક તરીકે આવતો નથી, એટલે ધેટ સાથે વેર છે. પૂરેપૂરું સાચું છે, તમારા ખ્યાલમાં રાખવાનું છે. નેક્સ્ટ બીજું સેન્ટેન્સ એવું જ જોઈએ. અહીંયા હાઉસીસ નિર્જીવ વસ્તુની વાત હતી. હવે આપણે સજીવની વાત લઈએ. ધે આર ધ સોલ્જર્સ. સોલ્જર્સ છે એ માણસની વાત આવી. તો ધે વેર ઇન્જર્ડ ઇન ચાઇના વોર 2020. મિત્રો આપણને ખ્યાલ છે હમણાં જ થોડા સમય પહેલા ચાઇના સાથે છે મુક્કાબાજી છે થઈ ગઈ હતી. તો એમાં આપણા પણ સૈનિકો ઘાયલ થયા, એના પણ થયા. અને તો જે ઘાયલ થયેલા સૈનિકો છે એના માટેના આ સેન્ટેન્સ લીધેલું છે. તો ધે આર ધ સોલ્જર્સ. સોલ્જર્સ છે એ વ્યક્તિ થઈ. ધે વેર ઇન્જર્ડ. તો અહીંયા ધે વાપરો છે એ સોલ્જર્સ માટે છે. હવે એ વાક્યને પણ જોડીએ છીએ તો ધે આર ધ સોલ્જર્સ. ધ વાપરીને આપણે નિશ્ચિતતા બતાવીએ છીએ. ધેટ વેર ઇન્જર્ડ ઇન ચાઇના વોર 2020. કદાચ અહીંયા તમે હુ વાપરો તો પણ ખોટું નથી. મતલબ કે ધેટ છે એ વિચ માટે પણ વાપરી શકાય છે, અને ધેટ છે એ વ્યક્તિવાચક સર્વનામ માટે પણ વાપરી શકાય છે. પણ ખાસ યાદ એ રાખવાનું છે કે નિશ્ચિતતા હોય ત્યારે આપણે ધેટનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી એડજેક્ટિવ ક્લોઝ નો ઉપયોગ સમય માટે. સમર આપણે જાણીએ છીએ જુદી જુદી ઋતુ છે. સમર ઇઝ ધ સીઝન. વી હેવ પરસ્પિરેશન ડ્યુરિંગ ઇટ. મતલબ કે સમર દરમિયાન ડ્યુરિંગ ઇટ છે એ સમરનો ગાળો બતાવે છે કે એ દરમિયાન આપણને પરસ્પિરેશનનો અનુભવ, મતલબ કે પરસેવાનો અનુભવ થતો હોય છે. તો સીઝન છે એ સમય છે, એટલે સમયને માટે આપણે છે વેન નો ઉપયોગ કરીએ જોડવા. તો સમર ઇઝ ધ સીઝન. સીઝન છે એ પણ ટાઈમ બતાવે છે, એટલે એની બાજુમાં પણ તમે આ વાક્ય જોડી શકો છો. વેન વી હેવ પરસ્પિરેશન. ડ્યુરિંગ ઇટ છે એ સમય માટે છે. હવે ડ્યુરિંગ ઇટ ને માટે જ આપણે વેન જોડવા લઈ લીધો છે, એટલે ડ્યુરિંગ ઇટ આપવાની જરૂર રહેતી નથી. અને એ જ વાક્યને સમર છે એ પણ સમયગાળો બતાવે છે. એ જ વાક્યને આ આખું વાક્ય અહીંયા પણ જોડી શકીએ. સમર વેન વી હેવ પરસ્પિરેશન ઇઝ ધ સીઝન. મિત્રો અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે વેનની પહેલા છે એડજેક્ટિવ ક્લોઝ કરવું હોય તો ટાઈમ કોઈ પણ હોવો જોઈએ. સમર છે, મોન્સૂન છે, પછી ચાહે મંથ નેમ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એવી રીતે કોઈ પણ મંથ નેમ પણ ચાલે. પછી કારતક, માગશર, પૌષ એ પણ ગુજરાતી માસ પણ ચાલે. કોઈ પણ ડે પણ ચાલે.
સન્ડે, મંડે, ટ્યુઝડે પણ ચાલે. અને એ રીતે વિશિષ્ટ ડે, સ્પેશિયલ ડે, વિશિષ્ટ દિવસ, દાખલા તરીકે 15th ઓગસ્ટ, ઇન્ડિપેન્ડન્સ ડે, આ બધી વસ્તુ ટાઈમ બતાવે છે. એટલે વેનનું વાક્ય એડજેક્ટિવ ક્લોઝમાં કરીએ ત્યારે આગળ ટાઈમ હોવો કમ્પલસરી છે, નહીં તો એડજેક્ટિવ ક્લોઝ બને નહીં. આ વસ્તુનો ખાસ ખ્યાલ રાખવાનો. અને છેલ્લે ક્યારેય કાંઈ આવો સમય ન હોય તો ઇટ ઇઝ ધ ટાઈમ, ટાઈમ શબ્દ પણ એના માટે જરૂરી ખરો. નેક્સ્ટ આપણે બીજું ઉદાહરણ જોઈએ. સ્થળ માટે ટાઈમની વાત થઈ ગઈ. હમીરસર ઇઝ એ લેક. તો અહીંયા હમીરસર છે તળાવનું નામ છે અને લેક છે એ એટલા માટે હમીરસરની ઓળખ આપે છે. જેવી રીતે આપણે ટાઈમમાં વાત કરી હતી, વી ગો ફોર એ વોક ધેર. ધેર છે એ હમીરસર અથવા તો તળાવે આપણે ફરવા જઈએ છીએ એની વાત કરે છે. તો જે રીતે આપણે અહીંયા ટાઈમમાં વાત કરી હતી એમ લેકની બાજુમાં પણ તમે વાક્ય જોડી શકો અને હમીરસરમાં પાસે પણ વાક્ય જોડી શકો. તો હમીરસર ઇઝ એ લેક વેર વી ગો ફોર એ વોક. આ વાક્યમાં પણ ધેર નહીં રહે, કારણ કે ધેર છે એ લેક માટે છે. વાક્યને જોડીએ છીએ વેરથી, વેર છે એની અંદર આ ધેર સમાઈ જાય છે. એડજેક્ટિવ ક્લોઝની વાત કરીએ છીએ, જેવી રીતે ટાઈમમાં વાત કરી એવી રીતે અહીંયા પણ આ વસ્તુ યાદ રાખવાની છે કે વેરની પહેલા કોઈ પણ પ્લેસ હોવું જરૂરી છે. એ જ વાક્યને બીજી રીતે પણ જોઈએ. હમીરસર વેર વી ગો ફોર એ વોક ઇઝ એ લેક. મતલબ કે વેરની પહેલા કોઈ પણ સ્થળ હોવું જરૂરી છે. એ ચાહે ગામનું નામ હોય, તાલુકાનું નામ હોય, જિલ્લાનું નામ હોય, સ્ટેટનું નામ, રાજ્યનું નામ હોય, કન્ટ્રીનું નામ હોય, કોઈ પર્વત હોય, મતલબ કે સ્થળ બતાવતું કોઈક પણ હોવું જોઈએ તો જ એડજેક્ટિવ ક્લોઝ બનશે. એટલે અહીંયા વેરનો ઉપયોગ જોયો. હવે નેક્સ્ટ વેર પછીનો શબ્દ જોઈએ આપણે, વાય. ડુ યુ નો ધ રીઝન? ડુ થી ક્વેશ્ચન શરૂ થયો છે, મતલબ કે વાક્ય શરૂ થયું છે એટલે કે ક્વેશ્ચન સેન્ટેન્સ થયું. ડુ પછી યુ છે એટલા માટે સાદા વર્તમાનકાળ પ્રમાણે. વાય હેઝ હી નોટ કમ? બીજું વાક્ય પણ પ્રશ્નાર્થ થયું છે. મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, એડજેક્ટિવ ક્લોઝ થી વાક્ય જોડીએ કે ક્યાંય પણ વાક્ય જ્યારે જોડાતું હોય, એડજેક્ટિવ ક્લોઝ એક નહીં પણ જ્યારે બે વાક્યોને જોડતા હોય ત્યારે બંને વાક્યો પ્રશ્નાર્થ હોય તો જે વાક્ય પાછળના ભાગે જોડાતું હોય એ પ્રશ્નાર્થમાં ના ક્રમમાં રહેશે નહીં. આ ખાસ ધ્યાન રાખવાનું. પ્રશ્નાર્થનો ક્રમ દૂર કરવો હોય તો શું કરવાનું? તો આપણે છે એ વાક્યના 4 પ્રકાર શીખ્યા હતા. સિમ્પલ સેન્ટેન્સ, એઝર્ટિવ અથવા તો ડિક્લેરેટિવ સેન્ટેન્સ. બીજું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ અંતર્ગત 2 ઇન્ટ્રોગેટિવ લાગુ પડે, એક WH અને એક WH વિનાના ઇન્વર્ઝન ક્વેશ્ચન. તો અહીંયા વાક્યને જોડવા માટે આપણે વાયનો ઉપયોગ કરશું, કારણ કે આગળનો શબ્દ રીઝન છે. રીઝન બતાવવા માટે વાયની જરૂર પડે. હવે વાય તો છે કન્જક્શન તરીકે આવી ગયું. તો હવે બાકીના ભાગને તમે જોશો તો અહીંયા હેઝ હી શબ્દ છે, એ ઇન્વર્ઝન કરીએ તો હેઝ હી નોટ કમ એવું થાય. અને હવે એનું ઇન્વર્ઝન કરીએ એટલે સિમ્પલ સેન્ટેન્સ થઈ જશે. ડિક્લેરેટિવ અથવા તો એઝર્ટિવ સેન્ટેન્સ પણ કહી શકો. તો વાય છે સંયોજકનું કામ કરશે અને હી હેઝ નોટ કમથી છે વાક્ય જોડાશે. એટલે પૂરું વાક્ય આપણું થશે, ડુ યુ નો ધ રીઝન વાય હી હેઝ નોટ કમ? મિત્રો ખાસ યાદ રાખવાનું કે 2 પ્રશ્નાર્થ એક સાથે ક્યારેય જોડાય નહીં. એક વાક્યને તો તમારે ફરજિયાત છે ડિક્લેરેટિવ અથવા તો એઝર્ટિવ સેન્ટેન્સમાં રૂપાંતરિત કરવું જ પડે. એવું જરૂરી નથી કે આવા વાક્યો ક્વેશ્ચન વાળા જ હોય. અહીંયા બીજું પણ ઉદાહરણ એટલા માટે લઈજો. આઈ ડુ નોટ નો ધ રીઝન ધ ટીચર ભનિશ્ડ મી. રીઝન શબ્દ આવ્યો એટલા માટે અહીંયા વાયથી વાક્ય જોડવું પડે.
તો આઈ ડુ નોટ નો ધ રીઝન વાય ધ ટીચર પનિશ્ડ મી. વાય પછીનો ક્રમ છે, ખાસ યાદ રાખજો. અહીંયા પણ આપણે વાત કરી હતી ને અહીંયા પણ રિપીટ કરું છું કે પેલું વાક્ય તો આપણું છે એઝર્ટિવ જ હતું. વાય છે એ તો સંયોજકનું કામ કરે છે, એટલે પાછળનો વાક્યનો ક્રમ છે એઝર્ટિવ જ રહેવો જોઈએ. તો જ છે અહીંયા એડજેક્ટિવ ક્લોઝ થશે. અને વાયની પહેલા રીઝન શબ્દ આવશે તો જ એડજેક્ટિવ ક્લોઝ થશે. આપણે આના પછી જ્યારે નાઉન ક્લોઝ સમજવાના છીએ ત્યારે આ મહત્વની વસ્તુ આ જ યાદ રાખવાની છે કે જો તમે અહીંયાથી રીઝન શબ્દ દૂર કરી નાખો તો આ જ વાક્ય છે ફરી નાઉન ક્લોઝ થઈ જાય. આઈ ડુ નોટ નો વાય ધ ટીચર પનિશ્ડ મી, તો એ વાક્ય થઈ જશે નાઉન ક્લોઝ. ડુ યુ નો વાય હી હેઝ નોટ કમ, એમાં પણ રીઝન શબ્દને દૂર કરી નાખેલ છે, તો એનો મતલબ થશે કે એ વાક્ય છે કેવું થશે તો કે નાઉન ક્લોઝ નું થઈ જશે. એટલે એડજેક્ટિવ ની વાત આપણે સમજાવી ત્યારે પહેલી વસ્તુ તો મહત્વની છે કે એડજેક્ટિવ છે એ નામના અર્થમાં વધારો કરે છે, નામ વિશે કંઈક કહે છે. એટલે જેનાથી એડજેક્ટિવ ક્લોઝ જોડાતું હોય એની પહેલા નામ હોવું ફરજિયાત છે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે. ડોન્ટ ડિસ્કસ અ મેટર ધેટ મેટર ઇઝ યુઝલેસ ટુ ઓલ. હવે અહીંયા મેટરની વાત આવે છે તો જ્યારે આર્ટિકલનો ઉપયોગ કરેલો હોય ત્યારે આ ધેટ મેટર છે એ આગળના વાક્યનો સંદર્ભીય છે, અને ત્યારે આપણે જ્યારે આર્ટિકલ એ એનો ઉપયોગ થયો હોય ત્યારે છે સચેસનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ મિત્રો અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે સચ પછી આર્ટિકલ એ કે એન આવે એવું જરૂરી જ નથી. જો ક્યારેક અહીંયા નામ બહુવચનનું આપેલું હશે તો અહીંયા સચ પછી આર્ટિકલ એ અથવા એન આવશે નહીં. એટલે અહીંયા આર્ટિકલ એ છે એટલે એટલા માટે તો આપણા માટે ઇઝી છે કે ડોન્ટ ડિસ્કસ સચ એ મેટર. હવે અહીંયા એસ છે એ આ ધેટ મેટર માટે વપરાયેલો છે, એટલે એ ધેટ મેટરને બદલે એઝ આવી જશે. તો ડોન્ટ ડિસ્કસ સચ એ મેટર એઝ ઇઝ યુઝલેસ ટુ ઓલ. હવે સચેસ જેવું જ બીજું એઝની જ જોડી લેતું હોય એવું ધ સેમ છે, પણ બંનેમાં તફાવત એ છે કે અહીંયા આર્ટિકલ એ અથવા એનનો ઉપયોગ હોય છે, જ્યારે અહીંયા નિશ્ચિતતા ડેફિનેટ આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. એટલે ધ સ્ક્રીન છે મતલબ કે ધનો ઉપયોગ થયો, ડેફિનેશન છે ડિફાઇન્ડ વસ્તુ થઈ. તો ધ નોટી બોય બ્રોક ધ સ્ક્રીન, કોઈ ચોક્કસ સ્ક્રીનની વાત કરે છે, ધ વાપરવાનો મતલબ એ છે. અને ઇટ વોઝ સેટ લાસ્ટ યર, આ ઇટ છે એ આ ધ સ્ક્રીન માટે છે. બીજા સ્ક્રીન હશે કદાચ અગાઉ થયેલા હશે, પણ ગયા વર્ષે જે સ્ક્રીન છે સેટ કરવામાં આવેલ છે એ સ્ક્રીન તોડવામાં આવ્યો છે. ધ નોટી બોય બ્રોક ધ સેમ સ્ક્રીન. સચ પછી આર્ટિકલ એ કે એન આવશે જ્યારે સેમ ની પહેલા ધ આવશે. આ ઇટ છે એ સ્ક્રીન માટે વપરાયેલો શબ્દ છે, એટલે ઇટ દૂર થઈ જશે અને એઝ આવી જશે. ધ સેમ સ્ક્રીન એઝ વોઝ સેટ લાસ્ટ યર. નેક્સ્ટ બીજું ઉદાહરણ જોઈએ હવે, અને એ ઉદાહરણ અપવાદ જેવું છે, થોડુંક હાર્ડ છે. બહુ તો હાર્ડ ન કહેવાય, પણ છતાં આપણે અહીંયા એડજેક્ટિવ ક્લોઝ અંતર્ગત આવે છે એટલે આપણે જોઈ લઈએ. અને મહત્વની વસ્તુ ધ્યાન પૂરતી જ લેવી કે આવું અઘરું વાક્ય છે મોટે ભાગે પરીક્ષામાં પૂછાતું હોતું નથી, પણ આપણે ધ્યાનમાં લઈ લેવું જરૂરી. ધેર વોઝ નોબડી ઇન ધ ઓડિયન્સ. ઓડિયન્સમાં એવું કોઈ ન હતું, મતલબ કે જે હતા એ બધા હતા. કેવા હતા? હી હેડ નો ટીયર્સ એટ ધ ટ્રેજિક એન્ડ. એવું કોઈ નહોતું કે જેને આંખમાં આંસુ ન હોય, મતલબ કે ઓડિયન્સની અંદર બધા એવા હતા કે ટ્રેજિક એન્ડને અંતે એમની બધાની આંખોમાં આંસુ હતા, એવો કહેવાનો ભાવ છે. તો છે વિરોધાભાસ બતાવે છે, એટલે ધેર વોઝ નોબડી ઇન ધ ઓડિયન્સ. હવે બટ છે એ હીનું સ્થાન લે છે. બટ હેડ ટીયર્સ, મતલબ
અહીંયા હી હેડ નો ટીયર્સ નું આપણે બટ વાપરી લીધું એટલે નકારાત્મક અર્થ છે એને લઈ લીધો. બટ હેડ ટીયર્સ મતલબ કે આંસુ હતા એટ ધ ટ્રેજિક એન્ડ. અને બીજું આપણે બધા છે ગુજરાતના છીએ, અમદાવાદને જાણીએ છીએ, તો એની વાત લઈ લઈએ. ઇટ ઇઝ અહેમદાબાદ સિટી. તો આપણે તો જાણીએ છીએ અમદાવાદ સિટી છે. વી ગેટ ઇન્ટરસ્ટેટ ટ્રેન્સ, આંતરરાજ્ય ગાડી મતલબ કે એક રાજ્યમાંથી આપણે બીજા રાજ્યમાં જવું હોય તો વધુમાં વધુ છે આપણને ટ્રેનની ફ્રીક્વન્સી મતલબ કે વધુમાં વધુ ટ્રેન છે આપણને અમદાવાદથી મળે છે. તો વી ગેટ ઇન્ટરસ્ટેટ ટ્રેન્સ ફ્રોમ ધેર. તો ફ્રોમ ધેર છે એ શેના માટે બતાવે છે? અમદાવાદ સિટી માટે જ. તો ઇટ ઇઝ અહેમદાબાદ સિટી ફ્રોમ વેર. ફ્રોમ ધેર છે એ દૂર થઈ જશે, એ અમદાવાદ માટે જ છે એટલે અહીંયાથી ફ્રોમ ધેર દૂર થઈ ગયું અને અહીંયા વેરથી વાક્ય જોડાઈ જશે. ફ્રોમ વેર વી ગેટ ઇન્ટરસ્ટેટ ટ્રેન્સ. અહીંયા મિત્રો એડજેક્ટિવ ક્લોઝ છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. ફરીથી રિપીટ કરી દઉં છું કે એક પ્રકાર આપણે કરેલો છે એડવર્બ ક્લોઝ. ક્લોઝ છે એ બધા કોમ્પ્લેક્સનો જ ભાગ છે. બીજો પાર્ટ કર્યો આપણે એડજેક્ટિવ ક્લોઝ, એ પણ કોમ્પ્લેક્સનો જ ભાગ થશે. અને હવે પછી આપણે કરવાના છીએ નાઉન ક્લોઝ, અને એ પણ કોમ્પ્લેક્સ સેન્ટેન્સનો જ ભાગ છે. આપણે અહીંયા એક સાથે ઘણા બધા ઘોડા ઉપર સવારી કરીએ છીએ એવું કહીએ તો ખોટું નથી. કારણ એટલા જ માટે કે આપણે માત્ર અહીંયા જુદા જુદા ક્લોઝ નથી શીખેલા. તો શું શીખ્યા? એક એડજેક્ટિવ ક્લોઝ, બીજું એડવર્બ ક્લોઝ, પછી અધૂરા વાક્ય પૂરા કરો. પરીક્ષામાં તમને ધીસ આર ધ હાઉસીસ ધેટ કરીને વાક્ય અધૂરું આપી દે તો પછી બાકીનું પાર્ટ આપણે પૂરો કરવાનો હોય છે. તો હાઉસીસ વિશે આપણે કંઈક કહેવું પડે. અહીંયા રીઝનથી વાક્ય આપે, ડુ યુ નો ધ રીઝન, તો રીઝન શબ્દ આપી દીધું, પછી વાયથી વાક્ય આપણે પૂરું કરવાનું રહે છે. તો કમ્પ્લીશન ધ સેન્ટેન્સ પર શીખ્યા. પછી છે એકબીજામાંથી એકબીજામાં ટ્રાન્સફર કરવાનું, મતલબ કે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ હોય તો કમ્પાઉન્ડ સેન્ટેન્સ કેમ બનાવવું, સિમ્પલ કેમ બનાવવું. તો સિમ્પલ સેન્ટેન્સ, કમ્પાઉન્ડ સેન્ટેન્સ, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ એ પણ શીખ્યા. અને આનો ને આનો ઉપયોગ આપણે પ્રેસી રાઇટિંગમાં કે સમરી રાઇટિંગમાં પણ જરૂર પડીએ કરી શકીએ. કારણ કે પ્રેસી રાઇટિંગમાં આપણને મોટો પેરેગ્રાફ આપેલો હોય છે, એના વાક્યોને આપણે સિમ્પલમાં ફેરવી ઓછામાં ઓછા શબ્દોનો ઉપયોગ કરીને છે આપણે એ પેરેગ્રાફને પૂરો કરવાનો હોય છે. તો આ અંતર્ગત આપણે છે ઘણી બધી વસ્તુઓ સાથે સામેલ કરી છે. તો મિત્રો છે હજુ ફરી પાછા જે એડજેક્ટિવ ક્લોઝમાં શબ્દો આવેલા છે એ જ બધા શબ્દો પાછા નાઉન ક્લોઝમાં આવવાના છે. એટલે એડજેક્ટિવ ક્લોઝને ધ્યાનપૂર્વક સમજજો. કારણ કે અહીંયા જ્યારે આજે મેં સમજાવ્યું ત્યારે તમને દરેક વખતે મેં ધ્યાન દોરેલું છે. એમ તો હુ, હુમ, હુઝ અને વિચ શીખવાડ્યું ત્યારે પણ ધ્યાન દોરેલું હતું કે દરેક સંયોજકની આગળ નામ હોવું જરૂરી છે. જો નામ નહીં હોય તો એ વાક્ય નાઉન ક્લોઝમાં થઈ જશે. એટલે હવે જ્યારે આપણે નાઉન ક્લોઝ શીખશું ત્યારે નાઉન ક્લોઝમાં અને એડજેક્ટિવ ક્લોઝમાં શું ડિફરન્સ છે એ પણ ખાસ ધ્યાન રાખજો. કારણ કે એડજેક્ટિવ ક્લોઝ તો જ થાય જો આગળ કોઈક ને કોઈક નામ હોય. જો નામ નહીં હોય તો એ નાઉન ક્લોઝમાં વાક્ય જશે. નાઉન ક્લોઝ અને એડજેક્ટિવ ક્લોઝના સંયોજકો મતલબ કે આપણે એડજેક્ટિવ ક્લોઝની અંદર હુ, હુમ, હુઝ, વિચ, ધેટ, એઝ, સચ એઝ, સેમ એઝ, બટ આ બધા સંયોજકો વાપર્યા. આમાંથી માત્ર આપણે સચ એઝ અને સેમ એઝ અને બટ આટલા જ સંયોજકો એવા છે કે એ નાઉન ક્લોઝમાં આવશે નહીં. બાકી હુ, હુમ, હુઝ, વિચ અને ધેટ
વેન, વેર અને વાય આટલા શબ્દો સિવાય બીજા ઘણા બધા સંયોજકો એમાં ઉમેરાશે, પણ એડજેક્ટિવ ક્લોઝના સંયોજકો અને નાઉન ક્લોઝના સંયોજકોમાં છે બંનેમાં સરખાપણું છે, પણ માત્ર તફાવત આગળ નામનો રહેશે. એટલે આ વસ્તુને ખાસ ધ્યાન રાખવી. થેન્ક યુ.